આજે પણ સેન્સેક્સ નિફ્ટી માઇનસમાં જ ખુલે એવો અંદાજ છે, કારણ કે કાલે અમેરિકાનું માર્કેટ ફ્લેટ હતું, યુરોપના મોટા ભાગે ઘટ્યા. અત્યારે સવારે બી એશિયામાં ખાલી જાપાન અને સાઉથ કોરિયાનું માર્કેટ પ્લસમાં છે, બીજા બધા માઇનસમાં છે અને ગિફ્ટ નિફ્ટી પણ આંશિક માઇનસમાં જ છે. એટલે હોપ તો દેખાતી નથી કે સેન્સેક્સ નિફ્ટી પ્લસમાં ખુલે, પણ આજે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ બહુ જોવા મળશે, કારણ કે રિઝલ્ટ બી આજે ઘણા સારા છે. આજના રિઝલ્ટ જોઈએ તો હીરો મોટોકોર્પ, ગ્રાસિમ, ફર્સ્ટ ક્રાય, મામાઅર્થ, ગ્લેનમાર્ક ફાર્મા, ઇપ્કા લેબ્સ, બજાજ હેલ્થકેર, ભારત ડાયનેમિક્સ, આઈટીઆઈ, જ્યોતિ સીએનસી, લેમન ટ્રી હોટેલ્સ, નઝારા ટેકનોલોજીસ, શોભા અને મુથુટ ફાઇનાન્સ. આ સિવાય બી ઘણા છે, પણ આ બધા જે અગ્રણી કંપનીઓ છે એની આપણે વાત કરીએ છીએ. હવે આજે ઘણા એવા શેર છે જેનો શેર ભાવ વધી શકે છે, કેમ કે પ્રોફિટ ઘણું સારું આવ્યું. જેનો પ્રોફિટ વધ્યો છે એમાં સૌથી પહેલાં છે આઈશર મોટર્સ. 8.3% વધ્યો છે પ્રોફિટ, આંશિક પ્લસમાં રહી શકે પ્રી માર્કેટમાં. નેશનલ એલ્યુમિનિયમનો 415% વધી ગયો છે, એટલે આજે આ શેરમાં તેજી રહેશે. થર્મેક્સનો પ્રોફિટ 24.8% વધ્યો છે. રાષ્ટ્રીય કેમિકલ્સનો 54.7%, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનો 229% વધી ગયો. એટલે બ્રોકરેજ હાઉસ પણ આ શેરનો ટાર્ગેટ ભાવ વધારી શકે છે, કારણ કે વધતા ફુગાવાની વચ્ચે પણ આ ઘણો સારો પ્રોફિટ કહેવાય. થોમસ કુકનો 40% વધી ગયો છે. એસ્ટ્રાઝેનેકાનો 26% પ્રોફિટ વધી ગયો. વીઆરએલ લોજિસ્ટિક્સનો 81% વધી ગયો છે. શેરખાનનો આ રિપોર્ટમાં હંમેશા વીઆરએલ લોજિસ્ટિક માટે બાય રિકમેન્ડેશનનો રિપોર્ટ આવતા હોય છે, એટલે હવે શેરખાન બી ટાર્ગેટ ભાવ વધારે છે કે નહીં એ જોવાનું રહેશે. શિલ્પા મેડિકેરનો પ્રોફિટ 11 ગણો વધ્યો છે, એટલે મને લાગે છે પ્રી માર્કેટમાં જ આમાં વેચવાલી કરતાં લેવાલીના સોદા વધારે હશે. કેએસબીનો પ્રોફિટ વધ્યો છે 23.2%. દિલીપ બિલ્ડકોનનો તો 263% વધી ગયો, એટલે આજે આમાં પણ તેજી રહી શકે. અને લુમેક્સ ઓટોનો પણ પ્રોફિટ 56.5% વધ્યો છે. એટલે આ બધા શેર છે જે આજે પ્રી માર્કેટમાં જ પ્લસમાં રહેશે અને પછી પણ શેર ભાવ વધી શકે. હવે માર્કેટ ચાલુ હોય ત્યારે બ્રોકરેજ હાઉસ જો બાય રેટિંગ આપે કે ટાર્ગેટ પ્રાઇસ વધારી દે તો ઘણો શેર ભાવમાં વધારો થઈ શકે. પણ જે શેરથી બચીને રહેવું એમાં સૌથી પહેલાં છે વોડાફોન. ઓલરેડી લોસમાં હતી અને એ લોસ પણ વધી ગઈ. સન ટીવીનો પ્રોફિટ 11.9% ઘટી ગયો છે. ટોરેન્ટ પાવરનો 8.5% પ્રોફિટ ઘટી ગયો. બ્રિગેડ એન્ટરપ્રાઇઝનો 10% ઘટી ગયો અને અપોલો ટાયર્સનો પણ 37% પ્રોફિટ ઘટી ગયો છે. હવે આજે લિસ્ટિંગ છે મેઇન બોર્ડમાં નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સનું, એટલે આમાં બી આજે મૂવમેન્ટ રહેશે.